ઓકે, તો આજનું આપણું લેક્ચર છે લેક્ચર નંબર 3, જેની અંદર આપણે બેઝિક કેમિસ્ટ્રીની ચર્ચા કરીશું. તો આના પહેલા 2 લેક્ચરોની અંદર આપણે થોડીક કેમિસ્ટ્રીની ચર્ચા કરી ચૂક્યા છીએ, જેના વિશે તમે જાણતા હશો. અને કદાચ કોઈ સ્ટુડન્ટ નવો હોય, એને ખ્યાલ ના હોય કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું કર્યું હતું, તો એને પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? વિડીયોઝ પણ મેં રેકોર્ડ કર્યા છે, એ પણ તમને મળી જશે. એન્ડ બેઝિક કેમિસ્ટ્રી જે તમે ધોરણ 8, 9 અને 10 ની અંદર ભણીને આવ્યા છો, એની આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી. અને જે આપણે 11th અને 12th ની અંદર પણ કામે લાગશે, એ બધાની આપણે ચર્ચા કરી હતી. તો એની અંદર આજે આપણે આ ત્રીજું પગથિયું ચડીશું, એટલે કે લેક્ચર નંબર 3 ની આજે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ લાસ્ટ ટાઈમની. તો છેલ્લે આપણે શેની ચર્ચા કરી હતી? ગયા લેક્ચર નંબર 2 ની અંદર આપણે થોડી કેમિસ્ટ્રી અને એના પછી આપણે પરમાણુની વાત કરી હતી કે ભાઈ કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ પદાર્થ હોય, તો એ શેમાંથી બનેલો હોય? પરમાણુમાંથી બનેલો હોય. શેમાંથી બનેલો હોય? પરમાણુમાંથી બનેલો હોય. એટલે કે આપણે કહી શકીએ કે ભાઈ દ્રવ્યનો, પદાર્થનો નાનામાં નાનો પાયાનો એકમ એટલે કે પરમાણુ. એના પછી આપણે થોડીક પરમાણુના બંધારણની વાત કરી. આપણે જોયું કે ભાઈ પરમાણુની મધ્યમાં એક પરમાણુ કેન્દ્ર હશે, જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હશે. અને પરમાણુ કેન્દ્રની આજુબાજુમાં કક્ષા હશે, જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે. બરાબર? આના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે થોડીક આગળ એની ચર્ચા કરીએ. આવા ઘણા બધા પરમાણુઓ જ્યારે ભેગા થશે ત્યારે તત્વની રચના કરશે. કોની રચના કરશે? તત્વની રચના કરશે. આવા ઘણા બધા સમાન પરમાણુઓ જોડાઈને તત્વની રચના કરે છે. તો આજે આપણે તત્વની વાત કરવાની છે. તો આજના લેક્ચરની અંદર આપણો ગોલ શું રહેશે? તત્વને સમજવાનો રહેશે. તો સૌથી પહેલા તો આપણે સમજ મેળવીએ કે તત્વ કોને કહેવાય. તત્વ એટલે શું? તો તમે પણ તત્વ વિશે જાણતા હશો. યસ, O2. સરસ. ઓક્સિજન એક તત્વ છે જે કુદરતમાં O2 સ્વરૂપે તમને મળી આવશે. વેલ ડન ચેતન એન્ડ ચેતના. પણ જો મારે તત્વને વ્યાખ્યાયિત કરવું હોય તો હું એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકું? CO2 હેત. યસ, CO2 અણુ ગણાશે. બરાબર? CO2 એક સંયોજનની અંદર આવશે. તો આગળ જતા આપણે એની પણ ચર્ચા કરીશું, એટલે તમને ક્લિયર ડિફરન્સ, ક્લિયર તફાવત તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તત્વ કોને કહેવાય, પરમાણુ શું છે, અણુ શું છે અને સંયોજનો શું છે. બરાબર? તો અત્યારે હાલ આપણો પ્રશ્ન એ છે કે તત્વને જો મારે વ્યાખ્યાયિત કરવો હોય તો એને હું કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકું? કોઈ જણાવશે મને? તમે નીચલા ધોરણમાં તત્વ વિશે જાણતા હશો, ત્યાં આગળ પણ તમે થોડુંક ભણ્યા હશો. તો જેવી આવડે તેવી. બરાબર? સાચી હોય તો સાચી, ખોટી હોય તો ખોટી. અહીંયા આગળ શરમાવાની કોઈ વાત નથી. ખોટું પડશે તો પણ કંઈ એવું નથી કે ભાઈ તમને કોઈ સજા આપી દેશે. જેટલું પણ તમને ખ્યાલ હોય એટલું તમે મને જણાવી શકો છો. બરાબર? તો ઘણા બધાએ આન્સર આપ્યો છે. O2 કીધું, CO2 કીધું, H2 કીધું. તો એવી રીતે જો કોઈ સ્ટુડન્ટને આની વ્યાખ્યા કેવી હોય તો એ મને જણાવી શકે છે. અહીંયા જોજો ઉપર, અહીંયા મેં એક હિન્ટ તરીકે વાક્ય લખેલું છે, એમાંથી તમે એની વ્યાખ્યા મેળવી શકશો. એકથી વધારે પરમાણુ જોડાઈને તત્વ બનાવે છે. ઓકે, વેલ ડન. એવું કહી શકીએ કે ભાઈ એકથી વધારે પરમાણુઓ જોડાઈને તત્વ બનાવશે. સરસ. ચલો, હવે આની આપણે એક્ઝેક્ટ સાચી વ્યાખ્યા આપી દઈએ. તો સમાન પ્રકારના એટલે કે એક જ પ્રકારના, બધા કેવા હોય? સરખા હોય. ઘણા બધા પરમાણુઓ એકબીજા સાથે
જોડાઈને ભેગા મળીને શુદ્ધ પદાર્થની રચના કરે છે, જેને તત્વ કહે છે. તો હવે તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે કે તત્વ કોને કહીશું આપણે? તો સમાન પ્રકારના ઘણા બધા પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને એક શુદ્ધ પદાર્થની રચના કરશે, જેને આપણે તત્વ કહીશું. અહીંયા આ શબ્દ ઉપર ફોકસ કરજો. શુદ્ધ પદાર્થ. કેમ શુદ્ધ પદાર્થ કીધો? કારણ કે એની અંદર જે પણ પરમાણુઓ રહેલા હતા એ બધા એક જ પ્રકારના હતા. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ઓક્સિજન. તો જો હું ઓક્સિજન તત્વની વાત કરું તો એની અંદર બધા જ પરમાણુઓ તમને ઓક્સિજનના જોવા મળશે. આ ઓ મેં શું લખ્યું છે? ઓક્સિજનની સંજ્ઞા લખેલી છે. હું તમને સંજ્ઞા પણ શીખવાડીશ કે કોઈ પણ તત્વ તમને આપેલું હોય તો એની કઈ સંજ્ઞા વડે દર્શાવાય. ઓક્સિજનને આપણે ઓ વડે દર્શાવીશું. તો જો હું ઓક્સિજન તત્વ લઈશ તો બધા જ પરમાણુઓ મને કોના જોવા મળશે? ઓક્સિજનના જોવા મળશે. NH3 બકા સંયોજન ગણાશે, જેમાં NH3 નો તમને અણુ જોવા મળશે. ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ આપણે કોની વાત કરીએ છીએ? તત્વની વાત કરીએ છીએ. બરાબર? તો તત્વમાં તમારે ફોકસ કોના ઉપર કરવાનું રહે? તમારે એટલી વસ્તુ યાદ રાખવાની રહે કે ઘણા બધા પરમાણુ જોડાઈને તત્વની રચના થયેલી હશે અને એ પરમાણુ કેવા હશે? બધા એક સમાન હશે, સરખા જ હશે. દાખલા તરીકે ઓક્સિજન હોય તો એમાં બધા જ પરમાણુ ઓક્સિજનના હશે. જો આપણે લઈ લઈએ હાઇડ્રોજન, તો તમે દાખલા તરીકે કોઈ સિલિન્ડરની અંદર, કોઈ બાટલાની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો હોય તો એ બાટલાની અંદર બધા જ પરમાણુ તમને કોના જોવા મળશે? હાઇડ્રોજનના જોવા મળશે. કોના જોવા મળશે? હાઇડ્રોજનના પરમાણુઓ જોવા મળશે. જેની સંજ્ઞા H છે એટલા માટે મેં અહીંયા આગળ H વડે દર્શાવેલું છે. એવી રીતે દાખલા તરીકે હું વાત કરું હિલિયમ, હું વાત કરું હિલિયમ વાયુની, તો કોઈ પાત્રની અંદર મેં હિલિયમ વાયુ ભરી દીધો તો એ પાત્રની અંદર જેટલા પણ પરમાણુને તમે જોશો તો એ બધા જ તમને કોના જોવા મળશે? હિલિયમના જોવા મળશે. જેની સંજ્ઞા છે H, એટલે આપણે એને H વડે દર્શાવી દઈએ. બોલો, સમજ પડી કે નહીં? તત્વ તમે કોને કહેશો? હા કે નાની અંદર જણાવજો. હજુ કન્ફ્યુઝન છે કે ભાઈ તમે તત્વ કોને કહેશો? ઓકે, ક્લિયર, સમજ પડી ગઈ? વેલ ડન હની, ચેતન, ચેતના, મિસ્ટર પટેલ, ઓકે, MR પટેલ, સોરી. ઓકે, કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો. પણ આપણે ભાઈ કેમિસ્ટ્રીની અંદર પગ મૂકી રહ્યા છીએ તો આપણને એટલીસ્ટ એટલો ખ્યાલ હોવો જોઈએ કે તત્વ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય, અણુ કોને કહેવાય, એને આપણે ઓળખી લઈએ. તો બેઝિક લેક્ચરોની અંદર મારો એટલો પ્રયત્ન રહેશે કે તમે આ જે ટર્મિનોલોજી છે, આ જે બધા શબ્દો છે એ તમે સારી રીતે સમજી શકો. ઓકે, ક્લિયર છે બધાને? ચલો થોડાક એક્ઝામ્પલ જોઈએ બીજા. તો હું નેક્સ્ટ સ્લાઇડ કરી રહ્યો છું, તમે સાથે સાથે લખતા રહેજો. ચલો, લખાઈ ગયું હોય તો હું આગળની સ્લાઇડ કરું. ચલો નેક્સ્ટ સ્લાઇડ કરીશું હવે. ઓકે, ચલો બીજા ઉદાહરણ લેવા હોય તો તમે લઈ શકો. નિયોન, તમે નિયોન સાંભળેલું હશે ઉમદા વાયુની અંદર. તો નિયોનની અંદર પણ બધા જ પરમાણુ નિયોનના જોવા મળશે. એવી રીતે તમે કાર્બન સાંભળેલો હશે. ભાઈ તમે કોલસો જોયો ને, તો કોલસાની અંદર કોણ હોય? કાર્બન હોય. તો ભાઈ તમે કાર્બન તત્વને લેશો તો એમાં પણ બધા જ પરમાણુ કોના હશે? કાર્બનના હશે. ક્લિયર છે? યસ, Mg લઈ શકાય, મેગ્નેશિયમ લઈ શકાય, આર્ગોન લઈ શકાય. વેલ્ડન MR પટેલ, ચેતના, ચેતન, વેલ્ડન. ઓકે, સલ્ફર લઈ શકાય. બરોબર? જેમ કે આપણે લઈ લઈએ એક મેગ્નેશિયમ, તમે મેગ્નેશિયમ નામ સાંભળ્યું હશે. તો એમાં પણ બધા જ પરમાણુ કોના હશે? મેગ્નેશિયમના હશે. ભાઈ એવું ના હોય કે મેં લઈ લીધો કાર્બન, મેં શું લઈ લીધો? કાર્બન લઈ લીધો. આપણે કાળા રંગથી દર્શાવી દઈએ. બરાબર? આ મેં લઈ લીધો કાર્બન, તો કાર્બનની અંદર ઓક્સિજનનો પરમાણુ તમને ના જોવા મળે. ત્યાં આગળ તમને બધા પરમાણુ કોના જોવા મળશે? બધા પરમાણુ તમને કાર્બનના જ જોવા મળશે. યસ, ફ્લોરિન લઈ શકો, હિલિયમ લઈ શકો, વેલ્ડન, કાર્બન, સરસ. બરોબર? તો આ તત્વોની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરીશું. ક્લિયર છે? હવે અહીંયા આગળ હું તમને એક નવી વસ્તુ શીખવાડીશ. કદાચ એ વસ્તુ તમે જોયેલી પણ હશે પરંતુ તમને એટલું બધું એના વિશે ખ્યાલ નહીં હોય, તો એની આપણે ચર્ચા કરીશું કે ભાઈ કોઈ પણ તત્વ તમને આપેલું હોય તો
તો એને દર્શાવવા માટેની સાંકેતિક રીત. તો હવે આપણે વાત કરીએ તત્વને દર્શાવવા માટેની સાંકેતિક રીત. ઓકે, તો ટાઇટલ આપી દેજો આટલું કે કોઈ પણ તત્વને જો તમારે દર્શાવવું હોય તો તમે કઈ સાંકેતિક રીતનો ઉપયોગ કરશો. યસ, લિથિયમ પણ તમે લઈ શકો. હિત પટેલ, સરસ. ચલો, ટાઇટલ આપી દીધું. ઓકે, તો જુઓ હું નેક્સ્ટ સ્લાઇડ કરી રહ્યો છું. બરાબર, અહીંયા આગળ હું તમને એની સાંકેતિક રીત જણાવું તો આપણે કોઈ પણ તત્વને એક્સ, નીચે ઝેડ અને ઉપર એ વડે દર્શાવીએ છીએ. ઓકે, નીચેનો ભાગ એટલે કે સબસ્ક્રિપ્ટ કહેવાય, ઉપરનો ભાગ એટલે કે સુપરસ્ક્રિપ્ટ કહેવાય. બરાબર, પરંતુ એ બધી વસ્તુઓ તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી, એ બધું તમને કોઈ નહીં પૂછે. તો જુઓ, નીચેના ભાગે ઝેડ લખવાનો, એક્સ, અને ઉપરના ભાગે તમે ઘાતમાં શું લખશો? એ લખશો. તમે એ ડાબી બાજુ પણ દર્શાવી શકો, જો તમારે જમણી બાજુ દર્શાવવું હોય તો પણ કંઈ વાંધો નથી. બરાબર, તમે કદાચ કોઈ સારી એવી બુક રિફર કરતા હોય બીજી કોઈ, અને એની અંદર જમણી તરફ લખીને તમને આપેલો હોય તો પણ કોઈ કન્ફ્યુઝન ક્રિએટ કરવાનું નહીં. બરાબર, દર્શાવી શકાય. તો આ શું છે? કોઈ પણ તત્વને દર્શાવવા માટેની રીત. એક્સ, નીચે ઝેડ, ઉપર એ. ઓકે, ચાલો, સમજ પડી ગઈ. હવે આપણે સમજીએ કે ભાઈ અહીંયા આગળ આનો મતલબ શું થાય. તો જ્યાં એક્સ એ તત્વની સંજ્ઞા છે, એક્સ શું છે? તત્વની સંજ્ઞા. દાખલા તરીકે તમે ઓક્સિજન લઈ લો તો ઓ વડે દર્શાવશો, તમે ફ્લોરિન લઈ લો તો કેપિટલ એફ વડે દર્શાવશો, તમે નાઇટ્રોજન લેશો તો એન વડે દર્શાવશો. તો આ બધી શું થઈ ગઈ? તત્વની સંજ્ઞા થઈ ગઈ. એના પછી જોઈએ ઝેડનો શું મતલબ થાય. અવાજ કપાય છે, ઘણા સ્ટુડન્ટ કહે છે કે ભાઈ અવાજ કપાય છે, તો એનું રીઝન નેટવર્ક કનેક્શન હશે. બરાબર, કદાચ નેટવર્ક ઓછું આવતું હોય તો એના કારણે આવી પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો કઈ વાંધો નહીં, થોડુંક પેશન્સ રાખજો. જો અવાજ કપાતો હશે તો અહીંયા રેકોર્ડિંગ થાય છે, હું તમને રેકોર્ડિંગ પણ મોકલી દઈશ, અને થોડુંક તમે રાહ જોજો જેથી કરીને ઓકે, કોઈનું સ્પીકર ચાલુ છે, કઈ વાંધો નહીં, હું અહીંયાથી બધાના જે સ્ટુડન્ટના સ્પીકર છે એ બધા હું શું કરી દઉં? ઓફ કરી દઉં. ઓકે, ચલો. ઓકે, ચલો, બરાબર. તો હવે કદાચ નહીં સંભળાય તો મેં અહીંયાથી સ્પીકર બંધ કરી દીધું, હનીનું ચાલતું હતું. ઓકે, કઈ વાંધો નહીં. તો સ્ટુડન્ટ, જો તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે ચેટ બોક્સની અંદર મને જણાવી શકશો, અને તમે તમારું જે સ્પીકર છે એ ઓફ જ રાખજો, તમારો માઇક્રોફોન ઓફ જ રાખજો, જેથી કરીને જે અનવોન્ટેડ સાઉન્ડ છે એ આ લેક્ચરની અંદર આપણને સંભળાય નહીં. ઓકે, ચલો, આપણે આપણા કામે આવી જઈએ. ભાઈ એક્સ નો મતલબ શું લેશો તમે? તત્વની સંજ્ઞા. અહીંયા આગળ એક બીજો ઝેડ વાપરેલો છે, તો ભાઈ ઝેડ નો શું મતલબ થાય? તો ઝેડ ને આપણે કહીશું પરમાણુ ક્રમાંક. શું કહીશું એને? પરમાણુ ક્રમાંક. અને ભાઈ પરમાણુ ક્રમાંકનો ખ્યાલ ક્યાંથી આવશે? તો પ્રોટોન ઉપરથી આવશે. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે ભાઈ પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યાના બરાબર હોય. પરમાણુ ક્રમાંક કોની સંખ્યાના બરાબર હોય? પ્રોટોનની સંખ્યાના બરાબર. હવે લાસ્ટ ટાઈમ મેં તમને એક વસ્તુ જણાવી હતી કે ભાઈ તમે કોઈ પણ પરમાણુ લેશો તો એની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે. તો પછી આપણે એમ પણ ના લખી શકીએ કે પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોનની સંખ્યાના સમાન હોય છે, આવું પણ આપણે લખી શકીએ. પણ યાદ રાખવાનું, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે સમાન હશે? જો પરમાણુ હશે, તટસ્થ હશે, તો જ સમાન હશે. બાકી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર હોઈ શકે છે, જે તમને આગળ જતા ખ્યાલ આવી જશે. એટલે શબ્દો ધ્યાનથી પકડજો. ભાઈ શબ્દ શું કહેવા માંગે છે? પરમાણુની અંદર જ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. તેમાં પરમાણુમાં જ. એટલે એક વસ્તુ તમારે ખાસ નોટ કરીને રાખી દેવાની. તો આટલું તમે લખી દેજો કે ભાઈ ઝેડ નો શું મતલબ છે? પરમાણુ ક્રમાંક. એટલે કે પરમાણુ ક્રમાંકને તમે ઝેડ વડે દર્શાવશો, એ કોના બરાબર હોય? તો પ્રોટોનની સંખ્યાના બરાબર હોય. તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન હશે, એના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પરમાણુ ક્રમાંકના બરાબર જ તમને જોવા મળશે. બોલો, અહીંયા સુધી સમજ પડી ગઈ? તો હવે આપણે આગળ વધીએ. આ એનો શું મતલબ થાય સર? તો ભાઈ એનો મતલબ થાય દળ ક્રમાંક. દળ
ક્રમાંક જે તમે કદાચ નીચલા ધોરણની અંદર જોઈને આવ્યા છો, કદાચ ઘણા સ્ટુડન્ટને ખ્યાલ હશે. આના સિવાય આ જે દળ ક્રમાંક હોય એ પરમાણ્વીય દળના બરાબર હોય. કોના બરાબર હોય? પરમાણ્વીય દળના બરાબર હોય. એટલે તમે એની જગ્યાએ શબ્દ વાપરી શકો, દળ ક્રમાંક અથવા તો પરમાણ્વીય દળ. હવે દળ ક્રમાંક અને પરમાણ્વીય દળ બંને વચ્ચે થોડોક તફાવત છે, અને આ તફાવત શું છે તો એ હું તમને 11th ની અંદર જ્યારે આપણે ચેપ્ટરો ભણીશું ત્યાં આગળ હું તમને સમજાવી દઈશ. પણ હાલ પૂરતું તમારે આટલું યાદ રાખવાનું કે ભાઈ એનો શું મતલબ થાય? દળ ક્રમાંક અથવા તો પરમાણ્વીય દળ. ઓકે, આટલી વસ્તુ સમજ પડી ગઈ. આ બધા શબ્દોને તમે ઓળખી લીધો. x એટલે તત્વની સંજ્ઞા, z એટલે પરમાણુ ક્રમાંક, જે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યાના બરાબર હશે, અને એ શું થશે? દળ ક્રમાંક અથવા તો પરમાણ્વીય દળ થશે. હવે દળ ક્રમાંક શોધવાનું એક સૂત્ર છે, એ હું તમને અહીંયા આગળ સમજાવી લઉં. તમારે જો દળ ક્રમાંક શોધવો હોય તો તમારે શું કરવાનું? પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરવાનો. એટલે કે આપણે એમ કહી શકીએ કે દળ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા બરાબર હોય છે. તો આના ઉપર બ્રેકેટ કરી લેજો, અને ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. દળ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. વેલ ડન હની. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન કરી દેવાના એટલે તમને શું મળી જશે? દળ ક્રમાંક મળી જશે. ચલો, આના ઉપરથી આપણે આનું સૂત્ર પણ તારવી શકીએ. દળ ક્રમાંકને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? કેપિટલ એ. તો મૂકી દઈએ કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યાને આપણે p વડે દર્શાવી શકીએ, અથવા તો પ્રોટોનની સંખ્યા બરાબર આપણે z પણ લખી શકીએ. તો અહીંયા શું કરી દઉં? પ્રોટોનની સંખ્યાની જગ્યાએ z મૂકી દઉં. ઓકે, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા છે અહીંયા આગળ, તો ન્યુટ્રોનની સંખ્યાને આપણે n વડે દર્શાવી દઈએ. તો આપણને એક સૂત્ર મળી જશે દળ ક્રમાંક શોધવાનું, a બરાબર z પ્લસ n. તો દાખલા તરીકે તમને કોઈ પરમાણુની અંદર z ની ખબર હોય, n ની ખબર હોય, તો તમને a ની ખબર પડી જશે. આવી જ રીતે જો તમને પરમાણ્વીય દળ એટલે કે દળ ક્રમાંક આપેલો હોય, તમને પ્રોટોનની સંખ્યા ખબર હોય, તો તમે એ પરમાણુની અંદર ન્યુટ્રોનની સંખ્યા પણ સરળતાથી શોધી શકો. બોલો, આવડે કે ના આવડે? આ સૂત્રના આધારે જો દાખલા પૂછાય તો બસ એની પ્રેક્ટિસ આજે આપણે કરીશું. અહીંયા સુધી સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે, પરમાણ્વીય દળ કેવી રીતે શોધાય? હા, તો MR પટેલ મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, પરમાણ્વીય દળ એ આપણે પ્રાયોગિક રીતે નક્કી કરવું પડે. ઓકે, એ કોઈ થિયોરિટિકલ વસ્તુ નથી કે જેની આપણે ગણતરી સરળતાથી કરી શકીશું. તમારે જો એક્ઝેક્ટ પરમાણ્વીય દળની માહિતી મેળવવી હોય તો શું કરવું પડશે? પ્રાયોગિક મૂલ્યો મેળવવા પડશે. એટલે કે તમારે એક સારી એવી લેબોરેટરીની અંદર જવું પડશે. ત્યાં આગળ તમારે વિવિધ પ્રયોગો કરવા પડશે, વિવિધ સાધનોનો ઉપયોગ કરવો પડશે, અને એના આધારે પછી તમે શું નક્કી કરી શકશો? એનું દળ નક્કી કરી શકશો. યસ, તો જેવી રીતે આપણે પરમાણ્વીય દળ શોધીશું એવી રીતે આપણે ન્યુટ્રોનનું પણ દળ શોધી શકીશું. પણ કેવી રીતે? પ્રાયોગિક રીતે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ તમારે કોઈ એવી પ્રાયોગિક પદ્ધતિ શીખવાની આવશે નહીં. અત્યારે આપણે જે 11th 12th ની અંદર કેમિસ્ટ્રી ભણીશું તો એ થોડુંક બેઝિક લેવલનું હશે, એટલું બધું એડવાન્સ લેવલનું નહીં હોય. ખ્યાલ આવી ગયો? ઓકે, તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આવા ઘણા બધા પ્રશ્નો તમને થશે, પરંતુ આ પ્રશ્નો તમારે મગજમાં રાખવાના, એવું નહીં કે ભાઈ દબાઈ રાખવાના, તમારે પૂછી લેવાના. પરંતુ એનો કોઈક સમય હોય અને એ સમય હજુ સુધી આવ્યો નથી. તો કોઈ એક એવો સમય આવશે, બરાબર, કે જે સમયે આપણે પરમાણ્વીય બંધારણ કદાચ ચેપ્ટર લેતા હશું, અને કદાચ કોઈ સાધનને તમારે જોવાની ઈચ્છા હોય તો તમને ઓનલાઈન એ વસ્તુને બતાવી દઈશું. ખ્યાલ આવી ગયો? કે ભાઈ કેવા કેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અત્યારે કઈ કઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ પ્રાયોગિક પરિણામો મેળવવા માટે કરવામાં આવતો હોય છે, તો એની થોડીક માહિતી તમને આપી દઈશું. અહીંયાથી અવાજ વધી શકશે તો મારા ખ્યાલથી માઇક્રોફોન ભરાયેલો છે એટલે આટલો જ અવાજ થઈ શકશે. તો ટ્રાય કરો કે તમારા ત્યાંથી જે આપણે સ્પીકર હોય એ થોડું લાઉડ કરી દેજો, અથવા તો ઇયરફોનનો યુઝ કરશો. બરાબર, કેમ કે મારા ખ્યાલથી જે ઇનબિલ્ટ અવાજ હશે એ જ આવશે, આનાથી એક્સ્ટ્રા કોઈ અવાજ અહીંયાથી થઈ શકશે નહીં. બરાબર, ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ થોડી. દાખલા તરીકે હું લઈ લઉં ઓક્સિજન, અને ઓક્સિજનને મારે સાંકેતિક રીતે દર્શાવવું હોય તો હું કેવી રીતના દર્શાવી શકું? ઓક્સિજન તત્વની આપણે વાત કરીએ, એને આપણે સાંકેતિક રીતે દર્શાવીએ તો કેવી રીતના દર્શાવી શકીએ?
તો સૌથી પહેલા તમારે શું લખવાની? ઓક્સિજનની સંજ્ઞા લખવાની. ઓક્સિજનની સંજ્ઞા હું તમને જણાવી દઉં, કેપિટલ O. ખ્યાલ આવી ગયો? એનું પરમાણુ ક્રમાંક પણ હું તમને જણાવી દઉં. એનો પરમાણુ ક્રમાંક થશે 8, કારણ કે એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 8 હોય છે. ઓકે, અને એનો હું તમને દળ ક્રમાંક પણ આપી દઉં. દળ ક્રમાંક છે એનો 16. તો હવે આ માહિતીના આધારે આપણે એને સાંકેતિક રીતે દર્શાવી શકીએ. સૌથી પહેલા તમારે શું કરવાનું? ઓક્સિજનની સંજ્ઞા મૂકવાની. મૂકી દીધી. એના પછી નીચેના ભાગે તમે શું લખતા હતા? યાદ કરો, આપણે આ રીતે ભણ્યા હતા ZXA. તો X ની સંજ્ઞા આપણે મૂકી દીધી O. Z ની જગ્યાએ આપણે શું મૂકીશું? પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. તો નીચે મૂકી દો 8. એનો મતલબ થાય દળ ક્રમાંક. તો દળ ક્રમાંક આપેલું છે 16, તો ઉપર મૂકી દો 16. તો આ શું થઈ ગઈ? ઓક્સિજનની સંજ્ઞા થઈ ગઈ. બોલો, આ રીતે તમને કોઈ પણ તત્વની માહિતી આપેલી હોય તો તમે એને સાંકેતિક રીતે દર્શાવી શકશો. હવે થોડુંક તમે યાદ કરો. તમે આવર્ત કોષ્ટક જોયેલું હશે. આવર્ત કોષ્ટક. તો ભાઈ આવર્ત કોષ્ટકની અંદર જે પેલા ચોરસ ખાનાની અંદર બધા તત્વો તમને આપેલા હોય છે, એમાં તત્વને આ રીતે દર્શાવવામાં આવતું હોય છે. યાદ આવ્યું કંઈક? આવું તમે જોયેલું હશે, એટલા માટે મેં તમને પહેલા કીધું હતું. આ તમે જાણતા જશો, જોયેલું જ હશે, પરંતુ ખ્યાલ નહીં હોય કે એનો શું મતલબ થાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો ફરીથી એકવાર તમારી બુકની અંદર આવર્ત કોષ્ટક હશે તો ચેક કરી લેજો, તમને આવી વસ્તુ જોવા મળશે. તો બસ આજે આપણે આ બધાની પ્રેક્ટિસ કરીશું. ચલો, અહીંયા આગળ મેં ઓક્સિજન લીધો, તો એવી રીતે આપણે શું લઈએ? નાઇટ્રોજન લઈ લઈએ. ચલો, નાઇટ્રોજન લઈ લઈએ. એને આપણે સાંકેતિક રીતે રજૂ કરીએ. તો કેવી રીતે રજૂ કરી શકીએ આપણે? તો એની સંજ્ઞા હું તમને જણાવી દઉં, કેપિટલ N. એનો પરમાણુ ક્રમાંક હું તમને જણાવી દઉં 7. એન્ડ દળ ક્રમાંક એનો હું જણાવી દઉં, એનો દળ ક્રમાંક છે 14. હવે એક વસ્તુ ખાસ ધ્યાન આપો, તત્વની સંજ્ઞા કેવી રીતે આપવામાં આવી હશે? જુઓ, તત્વની સંજ્ઞા પણ લોજિકલ રીતે આપેલી છે. તત્વનું જે નામ હોય, ઓક્સિજનનું ઇંગ્લિશમાં નામ શું થાય? OXI, ઓક્સિજન, GEN. ઓકે, તો એનો જે પ્રથમ અક્ષર હતો O, કેપિટલ O, એ એની સંજ્ઞા તરીકે ઉપયોગમાં લેવામાં આવેલો છે. તો ભાઈ તમારે કોઈ આવું ઇંગ્લિશ નામ યાદ રાખવાની જરૂર નથી. આ તો હું ખાલી તમને જણાવું છું કે જ્યારે પણ કોઈ તત્વની સંજ્ઞા હશે તો એમાં શું હશે? પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં લખેલો હશે. કેપિટલમાં. દાખલા તરીકે કોઈ બે તત્વોનો પહેલો અક્ષર સરખો આવી ગયો તો શું કરશો? તો પછી બીજો અક્ષર લેવાનો. પહેલો અક્ષર કેપિટલ હશે અને પાછળના બીજા અક્ષરો કેવા હશે? સ્મોલ લેટરની અંદર હશે. તો જ્યારે નાઇટ્રોજનની તમે સંજ્ઞા લખો તો કેપિટલ N લખવાની, સ્મોલ n લખવાની નહીં. ઓકે, આટલી સમજ પડશે તો ભૂલ ના થાય એટલા માટે મેં તમને જણાવી દીધું. જ્યારે પણ તમે તમારી નોટબુકની અંદર સંજ્ઞા લખતા હોય તો ફર્સ્ટ લેટર કેપિટલ રાખવાનો, બીજો લેટર સ્મોલમાં રાખવાનો. ઓકે, કન્ફ્યુઝન ક્રિએટ ના થવું જોઈએ આ બાબતે. ચલો, તો સાંકેતિક રીતે જો આને હું દર્શાવું તો કેના દર્શાવીશ? સૌથી પહેલા નાઇટ્રોજનની સંજ્ઞા લખીશ. લખી દીધી N. ચલો, નીચે હું એનો પરમાણુ ક્રમાંક દર્શાવીશ. કેટલો છે? 7. તો મૂકી દઈએ 7. ઉપર આપણે એનું દળ ક્રમાંક મૂકીશું. કેટલું છે? 14. તો આપણે ઉપર મૂકી દઈએ 14. ચલો, થઈ ગઈ. તો આ શું થઈ ગઈ? નાઇટ્રોજનની સાંકેતિક રીત થઈ ગઈ. બોલો, આવડશે? હા કે નાની અંદર મને જવાબ આપો કે આવડશે તમને? જાતે પ્રયત્ન કરવો છે? એક્ઝામ્પલ આપું બીજા? ચલો, જણાવજો. ઓકે, ચલો. તો હું તમને એક તત્વ આપું, સલ્ફર. ઓકે, સલ્ફરની સંજ્ઞા લખી દો S. એનો પરમાણવીય ક્રમાંક લખી દો 16. એનું દળ ક્રમાંક લખી દો 32. ચલો, દર્શાવી શકશો? ચલો, એક એક્ઝામ્પલ આપ્યું છે સલ્ફર, સંજ્ઞા S, પરમાણુ ક્રમાંક 16, દળ ક્રમાંક 32. તો જેના પણ લખાઈ ગયું હોય એ મને લખાઈ ગયું એમ લખીને મોકલી દેજો એટલે મને ખ્યાલ આવી જશે. ઓકે, ક્લિયર થઈ ગયું? લખાઈ ગયું? સરસ.
ઓકે, સરસ, લખાઈ ગયું, વેલ ડન. ચલો હિન્ટ આપી દઉં, આન્સર આપી દઉં. જુઓ શું કરશો તમે. સૌથી પહેલા આપણે સલ્ફરની સંજ્ઞા લખીશું કેપિટલ એસ, નીચે લખીશું એનો પરમાણુ ક્રમાંક 16, ઉપર લખીશું એનું પરમાણુ દળ એટલે કે દળ ક્રમાંક કેટલો 32. તો આ રીતે તમારે સલ્ફરને રજૂ કરવાનું. તો આ રીતે જો તમારે સલ્ફરને રજૂ કરવું હોય, ઓકે, તો એના માટે તમારે અથવા તો કોઈ પણ તત્વ આપેલું હોય, સલ્ફર આપેલું હોય, કાર્બન આપેલું હોય, નિયોન હોય, આર્ગોન હોય, કોઈ પણ તત્વને આ રીતે તમારે રજૂ કરવું હોય તો તમને શું ખ્યાલ હોવું જોઈએ? તત્વ ખ્યાલ હોવું જોઈએ, એની સંજ્ઞા આવડવી જ હોવી જોઈએ, પછી એમનો પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ હોવું જોઈએ અને એનું દળ ક્રમાંક એટલે કે પરમાણુય દળ પણ આવડવું જોઈએ. બરાબર. હવે આના આધારે તમે બીજી પણ માહિતી મેળવી શકો. આ તત્વમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની પણ તમે માહિતી મેળવી શકશો. કેવી રીતે? જુઓ, જો હું એમ પૂછું કે ભાઈ સલ્ફરની સાંકેતિક રીત આ રીતે રજૂ કરેલી છે, એમાં તમે મને પ્રોટોનની સંખ્યા જણાવો, તો કેવી રીતના ખ્યાલ આવશે? મેં તમને શું લખાવ્યું હતું આગળ કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક એ પ્રોટોનની સંખ્યાના બરાબર હોય, એટલે કે આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે? એના પરમાણુ ક્રમાંક બરાબર હશે. યસ. તો પ્રોટોનની સંખ્યા કેટલી લખાય? 16 લખાય કે નહીં? ના એમ આર પટેલ, 32 ના થાય. કેટલી થશે? 16 થશે. કેમ? કારણ કે પ્રોટોનની સંખ્યા એ પરમાણ્વીય ક્રમાંકના બરાબર હશે. સમજ પડી ગઈ? ભૂલ પડશે હવે? ના પડવી જોઈએ. બરાબર. હવે હું એમ પૂછું તમને કે ભાઈ આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા મને જણાવો, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો ભાઈ પરમાણુ કેવો હોય? તટસ્થ હોય અને એની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તો પછી પ્રોટોનની જેટલી સંખ્યા હશે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. એટલે કે જવાબ કેટલો આવશે? 16 આવશે. બરાબર. સમજ પડી કે નહીં? ના એમ આર પટેલ, 32 ના આવે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પ્રોટોનની સંખ્યાના જેટલી જ થશે. તમારે બીજું બધું કશું વિચારવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખવાનું, પ્રોટોનની સંખ્યા એ પરમાણ્વીય ક્રમાંકના બરાબર હશે અને પ્રોટોનની સંખ્યા જેટલી હશે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. તો ભાઈ બેના આન્સરો તો તમને ડાયરેક્ટ મળી જશે. હવે વાત કરીએ ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતના મેળવશો? તો યાદ કરો, મેં આગળ એક તમને સૂત્ર લખાવ્યું હતું કે ભાઈ દળ ક્રમાંક બરાબર પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા લખાય ને આવું, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ક્લિયર છે આ વસ્તુ? હવે આપણે શોધવાનું શું છે? ન્યુટ્રોનની સંખ્યા. તો આપણે કેવી રીતના શોધી શકીએ? તો ન્યુટ્રોનની સંખ્યાને તમે શું કરો? કરતા બનાવી દો. એટલે આને હું સંજ્ઞા વડે રજૂ કરી દઉં. એ બરાબર આને આપણે z લખાય પ્લસ n. આપણે શોધવાના છે n, તો તમે n ન કરતા બનાવો તો a માઇનસ z લખાય કે ના લખાય? એ શું છે? દળ ક્રમાંક. દળ ક્રમાંક તમને આપેલો છે, જુઓ અહીંયા આગળ 32 માઇનસ z તમને આપેલો છે. z કેટલા છે અહીંયા આગળ જુઓ? પ્રોટોનની સંખ્યા એ z ના બરાબર હોય 16. તો 32 માંથી 16 જાય તો જવાબ કેટલો આવે? 16 આવે. તો આ રીતે તમે ન્યુટ્રોનની સંખ્યાને પણ સરળતાથી મેળવી શકશો. સમજ પડશે? તો આવા દાખલાઓની પણ આજે આપણે પ્રેક્ટિસ કરીશું. પણ આ બધું આપણને ક્યારે આવડશે? જ્યારે આપણને તત્વ વિશેની માહિતી હશે તો જ આ બધી વસ્તુ આપણને આવડશે. તો હવે હું શું કરીશ? 1 થી 30 સુધીના તત્વો હું તમને લાઈનસર લખાવી આપીશ. પરમાણુ ક્રમાંક, તત્વનું નામ, એની સંજ્ઞા અને એને સાંકેતિક રીતે કેવી રીતે દર્શાવી શકાય એ પણ આપણે એક કોષ્ટક દ્વારા રજૂ કરી દઈશું. અને એ પણ તમારી નોટબુકની અંદર તમારે દોરવાનું રહેશે, લખવાનું રહેશે. અને એના પછી હું તમને આવા બધાની ગણતરી કરવા આપીશ કે ભાઈ પ્રોટોનની સંખ્યા શોધો, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો, ન્યુટ્રોનની સંખ્યા શોધો. તો બોલો આવડશે કે નહીં? હા કે નાની અંદર મને જવાબ આપજો. હવે જુઓ 40 મિનિટ થઈ રહેવાય છે તો ફરીથી ઝૂમ મીટિંગ બંધ થઈ જશે. તો જે પણ લિંક તમને આપવામાં આવેલી છે એ લિંક ઉપર ફરીથી ક્લિક કરીને તરત જ ઝૂમ મીટિંગમાં જોઈન થઈ જવું. દરેક સ્ટુડન્ટને હું આ જણાવું છું કે ભાઈ ઝૂમની અંદર 40 મિનિટની લિમિટ હોય, એના પછી ઓટોમેટિક એ મીટિંગ બંધ થઈ જાય. તો ફરીથી શું કરવાનું? એના એ જ લિંક ઉપર આવવાનું અને ફરીથી જોઈન થઈ જવાનું ઝૂમની અંદર. બરાબર? ક્લિયર છે આ વસ્તુ? ત્યાંથી અટક્યા હતા ત્યાંથી ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે ચલો.
अरे 1 મિનિટ. ઓકે, ચલો. તો સૌથી પહેલા તમે શું કરો, ટાઇટલ આપી દો. ટાઇટલમાં તમે શું લખશો? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક. ચલો હું પૂરેપૂરું નામ લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો, પરમાણુ ક્રમાંક. એના પછી તમે આપજો તત્વનું નામ. એના પછી એ તત્વની સંજ્ઞા. અને એ તત્વનું અહીંયા આપણે લખીશું પરમાણ્વીય દળ, જે દળ ક્રમાંકના બરાબર હશે. ઓકે, આપણે શું લખીશું? પરમાણ્વીય દળ લખીશું. અને અહીંયા આગળ એને કેવી રીતે સાંકેતિક રીતે રજૂ કરી શકાય એ પણ અહીંયા આગળ બતાવી દઈશું. સાંકેતિક રીતે રજૂઆત. ક્લિયર? તો આ રીતનું ટેબલ તમારે બનાવી દેવાનું. ચલો, ખ્યાલ આવશે કે રીતના બનાવશો ટેબલ? ઓકે, ચલો. સૌથી પહેલા આપણે પરમાણુ ક્રમાંક લઈએ. પહેલાથી સ્ટાર્ટ કરીશું 1 થી તે 30 સુધીના તત્વોની. ચલો, સૌથી પહેલું આપણે તત્વ લઈ લઈએ. પરમાણુ ક્રમાંક 1 હોય તો તત્વનું નામ શું થશે? હાઇડ્રોજન થશે. ઓકે, શું થશે? હાઇડ્રોજન થશે. યસ, ચેતન એન્ડ ચેતના કંઈ કેવું છે તમારે? ચલો બોલો, કોઈ ક્વેરી છે? ઓકે, ચલો. હાઇડ્રોજન તત્વની સંજ્ઞા શું થશે? H થશે, કેપિટલ H. પરમાણ્વીય દળ એનું લખી દેજો 1 થશે. જો આને મારે સાંકેતિક રીતે રજૂ કરવું હોય તો કેટલા રજૂ કરી શકું? 1H 1 વડે. ચલો, આ રીતે લિસ્ટ બનાવતા આવડશે તમને? હા કે નાની અંદર મને જણાવજો. એન્ડ આઈ ડોન્ટ નો કે ભાઈ કેમ ચેટ બોક્સ અહીંયાથી જતું રહે છે. ઓકે, ચેટ બોક્સ કેમ જતું રહે છે? હું લખું ત્યારે ચેટ બોક્સ જતું રહે છે. ઓકે, સમજ પડશે ને? ઓકે, સરસ. 2 શું આવશે? હિલિયમ આવશે. તો ચલો લખીએ. 1 મિનિટ, થોડીક રાહ જોજો, 1 જ મિનિટ. હું ફરીથી કરી જોઉં. ઓકે, ચલો, દેખાઈ ગઈ સ્ક્રીન હવે બધાને? ઓકે, ચલો, દેખાય છે ને બધાને સ્ક્રીન? તો હવે આપણે સેકન્ડ તત્વ લઈએ. કયું? હિલિયમ. તો એની સંજ્ઞા શું લખશો તમે? He. એનું પરમાણ્વીય દળ લખી દો 4. તો પછી રજૂઆત કેવી રીતના કરશો? 2He4 વડે. બોલો, આવડશે આ રીતે? યસ. ત્રીજું તત્વ શું આવશે? હની વેલ ડન. લિથિયમ આવશે. સરસ, તમે પણ લખતા રહેજો. શું આવશે? લિથિયમ. તો લિથિયમની સંજ્ઞા શું લખવાની? લિથિયમની સંજ્ઞા લખવાની Li. શું લખશો તમે? Li લખજો. ઓકે, સ્મોલમાં ના લખતા L. ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલમાં જ લખવાનો. તો એનું પરમાણ્વીય દળ લખી દો. કેટલું? 7. તો એને કેટલા રજૂ કરશો તમે? 3Li7 વડે. આવડશે આ રીતે? ચલો, એના પછી આપણે ચોથું તત્વ લઈએ, બેરિલિયમ. તો ભાઈ બેરિલિયમમાં સંજ્ઞા આવશે Be. એનું પરમાણ્વીય દળ 11 લખી દો, સોરી 9 લખી દો. તો શું આવશે એની સંજ્ઞા? એની સંજ્ઞા આવશે 4Be9. પાંચમું લઈ લઈએ આપણે, બોરોન. પાંચમું તત્વ કયું હશે? બોરોન આવશે. કેપિટલ B એની સંજ્ઞા, એનું પરમાણ્વીય દળ 11. તો કેટલા દર્શાવશો તમે? 5B11 વડે. એવી રીતે આપણે છઠ્ઠો પરમાણુ ક્રમાંક વાળું તત્વ લઈએ. કયું હશે ભાઈ? કાર્બન હશે. કાર્બન ને તો બધા ઓળખતા હશો. ઓકે, કેપિટલ C. પરમાણુ દળ કેટલું? 12. તો રજૂ કેના કરવાનું? 6 કાર્બન 12 વડે. આવડશે આ રીતે? ચલો, એવી રીતે આપણે લઈએ સાતમું તત્વ. કયું ભાઈ? નાઇટ્રોજન. કયા છે? નાઇટ્રોજન દાદા. તો ચલો, નાઇટ્રોજન લખી દીધું. તત્વની સંજ્ઞા N લખો. પરમાણુ દળ એનું 14 લખી દો. અચ્છા, એને નહીં લખવાનું નાઇટ્રોજનમાં. એને નહીં લખવાનું નાઇટ્રોજનમાં. એકલો કેપિટલ N લખવાનો. એને એટલે તો સોડિયમ થઈ જશે.
बराबर ध्यान आपजो तमे आ बाबते। चलो आने दर्शावो तमे सांकेतिक रीते केतना दर्शावशो 7 7 नाइट्रोजन 14 वडे आवडशे। चलो नेक्स्ट स्लाइड करूं लखी दीधुं बधाए। चलो ऑक्सीजन अहींया लखी दऊं हूं 8मुं तत्व ऑक्सीजन संज्ञा कई लखशो तमे ओ परमाणु दर तमे शुं लखशो 16 लखशो तो भाई शुं आवशे ऑक्सीजन अहींया 8 लखशो ऊपर 16 लखशो आवडशे आ रीते। ओके चलो लखाई गयुं होय तो जणावजो तो हूँ नेक्स्ट स्लाइड करीश। लखाई गयुं बधा यस 9मुं तत्व कयुं आवशे फ्लोरीन आवशे वेल डन एम आर पटेल सरस। जुओ આજના દિવસમાં તો 1 થી 20 સુધીના તત્વો તો થઈ જ જવા જોઈએ અને જો બનતો સુધી તમને યાદ રહેતું હોય ને તો 1 થી 20 સુધીના તમે પરમાણ્વીય દળ યાદ રાખજો। ખ્યાલ આવ્યો? આમ તો પરમાણ્વીય દળ તમને રકમમાં આપેલા હશે તેમ છતાં આપણે ભાઈ કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ છીએ તો 1 થી 20 સુધીના એટલીસ્ટ એમના પરમાણ્વીય દળનો ખ્યાલ હોવો જોઈએ જેથી કરીને આપણી ગણતરીમાં સ્પીડ આવી જાય। ઓકે ચલો ચલો હવે આપણે લઈએ કયું તત્વ આવ્યા હતા આપણી 9મું તત્વ આવ્યા હતા તો 9મું તત્વ થશે ફ્લોરીન જેની તત્વ સંજ્ઞા છે કેપિટલ એફ એનું પરમાણુય દળ લખી દો 19। ઓકે તો શું થશે सांकेतिक રીત ફ્લોરીન નીચે 9 ઉપર 19 આવડશે આ રીતે। ચલો 10મું તત્વ લખી દઉં નિયોન એની સંજ્ઞા એની યાદ રાખવાની શું Ne। ચલો એનું દળ યાદ રાખજો 20 શું યાદ રાખશો 20 તો 10 એની 20 વડે એને રજૂ કરી શકાય। એવી રીતે 11મું તત્વ કયું થશે સોડિયમ વેલ ડન કયું થશે સોડિયમ થશે એની સંજ્ઞા તમે યાદ રાખો Na શું રાખશો Na। ચલો Na નું દળ 23 સરસ સરસ ચેતનાયન ચેતન 23 દળ થશે એનું। ઓકે પછી શું લખશો એની સાંકેતિક રીત 11 Na 23 લખશો। ओके तो कोई ना प्रश्न है बका जेने रीसेंड करे एमना कोई चेतनायन चेतन क्लिकर बॉय ओके तो जणावजो कोई प्रश्न हो तो तमे लखी सकशो। ओके ओके चलो पछी 12मुं तत्व लईए कयुं आवशे भाई मैग्नीशियम आवशे। मैग्नीशियम नी तमे पट्टी जोई थी ने 10मा मां बरोबर ए मैग्नीशियम एनी संज्ञा Mg एनु दળ કેટલું યાદ રાખવાનું 24 કેટલા રજૂ કરશો તમે 12 Mg 24 વડે। ચલો એવી રીતે થશે 13મું તત્વ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ તો ભાઈ ઘણા બધા તમે એલ્યુમિનિયમના વાસણો જોયા। ઓકે એલ્યુમિનિયમની પટ્ટી ને બટ્ટી તમે જોયેલી હશે તો ભાઈ એ એલ્યુમિનિયમ એની સંજ્ઞા Al એનું દળ શું યાદ રાખશો 27 કેટલા રજૂ કરવાનું 13 Al ઉપર માથે ચડાવી દો 27। ચલો 14મું તત્વ લઈએ 14મું તત્વ સિલિકોન બરોબર सिलिकॉन तमने रेती नी अंदर जोवा मळशे सिलिकॉन सेमा जोवा मळशे रेतीमां। चलो सिलिकॉन नी संज्ञा याद राखो Si कई Si एनु दળ याद राखजो કેટલું થશે ડબલ કરી દેવાનું 28 14 28 કેના રજૂ કરશો 14 Si 28 વડે 15મું લઈએ આપણે 15મું થશે ફોસ્ફરસ બરોબર આની શોર્ટ ટ્રિક પણ આપીશ 1 થી 20 સુધીના તત્વોની 15મું શું આવશે ફોસ્ફરસ આવશે ફોસ્ફરસની સંજ્ઞા P યાદ રાખવાની। ઓકે એનું દળ યાદ રાખવાનું 31 તો કેટલા રજૂ કરશો 15 P 31 વડે ક્લિયર છે અહીંયા સુધી બરોબર। ઓકે ચલો 16મું તત્વ કયું હશે ઓકે S32 સરસ સલ્ફર વેલ ડન ભાઈ આજે તો તૈયારી કરીને આયા લાગો। ચલો નેક્સ્ટ સ્લાઇડ કરું चलो कर दी चलो वधीशुं आगळ वधीए आगळ हवे ओके चलो लखी देजो फटाफट। चलो 16मुं तत्व लईए आपणे 16 सल्फर संज्ञा S एनु दળ કેટલું 32 तो भाई केटना सांकेतिक रीते रजू करशो 16 सल्फर 32 वडे। चलो 17मुं तत्व लईए क्लोरीन अरे तमारा घरनी अंदर तमे टांकीओमां जीवाणु मुक्त पाणी करवा माटे तमे गोळीओ नाखो छो सफेद कलरनी स्मेल आवे छे एनी कईक ए शेनी गोळीओ होय क्लोरीननी गोळीओ होय तो बराबर तो क्लोरीननी गोळीओ कदाच तमे जोयेली हशे व्हाइट व्हाइट कलरनी
જાડી જાડી ગોળીઓ હશે, બોલો હા કે ના, જોઈ કે નથી જોઈ ઘરે? બરોબર, તો એક ક્લોરીન તત્વ, પરમાણુ ક્રમાંક 17, સંજ્ઞા Cl, એનું દળ યાદ રાખજો 35.5. ઓકે, વેલ ડન હની. કેટલા રજૂ કરશો? 17 Cl 35.5 વડે રજૂ કરશો. 18મું તત્વ લઈએ આર્ગોન, એની સંજ્ઞા Ar યાદ રાખવાની. કઈ? Ar. અલ્યા Ar રહેમાન નહીં, Ar એની સંજ્ઞા યાદ રાખવાની. બરોબર, ચલો લખી દો Ar, એનું દળ યાદ રાખજો 40. ઓકે, કેના રજૂ કરશો? 18 Ar 40 વડે. આવડશે? બોલો હા કે ના? ચલો લઈએ 19મું તત્વ. 19મું તત્વ તમે લેશો પોટેશિયમ. કયું? પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા શું યાદ રાખવાની? કે યાદ રાખવાની. ધ્યાન રાખજો, પોટેશિયમ એટલે કે, ફોસ્ફરસ એટલે પી. પોટેશિયમનો પી નહીં, નકર પોપટ થઈ જશે. એટલે યાદ રાખજો શું કરવાનું? પોટેશિયમનો કે, ફોસ્ફરસનો પી. બોલો યાદ રહેશે આ રીતે? બરોબર, ધ્યાન રાખજો. ચલો એનું દળ યાદ રાખજો 39. કેટલા રજૂ કરશો? 19 કે 39 વડે. 20મું તત્વ કયું લઈ લઈએ આપણે? કેલ્શિયમ, સંજ્ઞા Ca, એનું દળ યાદ રાખો 40. ભાઈ દળ સરખા હોઈ શકો, એટલે કદાચ એવો વિચાર આવે ભાઈ સર આર્ગોનનું દળ 40 લખ્યું, કેલ્શિયમનું દળ પણ કેમ 40 લખ્યું? તો ભાઈ દળ સરખા હોઈ શકે. ઓકે, દાખલા તરીકે હું 500 કિલોગ્રામનો હોઉં તો મારા જેવો કોઈક બીજો હોય 500 કિલોગ્રામનો વ્યક્તિ, તો એવી રીતે આ પણ દળ છે 40 હોઈ શકે. ચલો સંજ્ઞા રજૂ કરો કેલ્શિયમ 40, સોરી 40 કે લખશો? 20 લખશો. અલ્યા કેવી ભૂલો કરો, ખોટું ના લખાવો લે સાહેબને, તમે સાચું લખાવો. 20 કેલ્શિયમ 40 વડે રજૂ કરશો. બોલો આવડશે? તો 1 થી 20 સુધીના તત્વો આપણે પરમાણુ ક્રમાંક લખ્યો, એનું નામ લખ્યું, એના પછી આપણે શું કર્યું? સંજ્ઞા રજૂ કરી, એનું પરમાણુ દળ લખ્યું, અને એને સાંકેતિક રીતે કઈ રીતના રજૂ કરી શકાય એની માહિતી મેળવી લીધી. હવે ભાઈ તકલીફ કે આપણે ભાઈ યાદ કેવી ના રાખીશું સાહેબ? 1 થી 20 સુધીના તત્વો યાદ રહેતા છે? તો જુઓ યાદ રહી જશે. કઈ રીતના? તમે શું કરો? આ જે પહેલો અક્ષર દેખાય, હા હી લી બે બો કા ના ઓ, અરે આગળ જા. હા, ફ ની સો મે એ સી ફો સ ક આ પો કે. બોલો આ રીતે યાદ રહેશે? કેટલા યાદ રાખવાનું? બરોબર, કેટલા યાદ રાખવાનું? આ રીતે હા હી લી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ ક આ પો કે. તો આ રીતે 1 થી 20 સુધીના તત્વો તમને યાદ રહી જશે. બોલો રહી ગયા યાદ? ઓકે, થઈ ગયું, સરસ. હા સર, બરોબર, 100%. ઓકે, ચલો. તો આ રીતે તમારે 1 થી 20 સુધીના તત્વો યાદ રાખવાના. એન્ડ એક વધારાની વસ્તુ તમારે યાદ રાખવી પડશે, અને એ છે 1 થી તે 20 સુધીના તત્વોના પરમાણ્વીય દળ. જ્યારે પણ જુઓ, પરમાણ્વીય દળની ગણતરી વારંવાર જરૂર પડશે. 11th કરશો, 12th કરશો, ગમે તે કરશો, પરમાણ્વીય દળની ગણતરીની જરૂર પડશે. તમારે પરમાણ્વીય દળ હંમેશા ગણતરીમાં ક્યાંક ના ક્યાંક આગળ આવશે. તો શું કરો તમે? 1 થી 20 સુધીના તો યાદ જ રાખી દો. ઓકે, જો કે એવું નથી હોતું ભાઈ એક સમયે તમે ભૂલી ગયા તો તમને કશું નહીં આવડે, એવું નહીં બને. રકમની અંદર આપેલા હશે, પરંતુ તમે જો પરમાણ્વીય દળ યાદ રાખશો તો જ્યાં આગળ નહીં આપેલા હોય ત્યાં આગળ તમે ઊભા નહીં રહો, અને તમારી જે ગણતરી છે એ પણ સ્પીડમાં થઈ જશે. તો એટલીસ્ટ 1 થી 20 સુધીના તત્વોના પરમાણ્વીય દળ તો આવડવા જ જોઈએ. ખ્યાલ આવી ગયો? હવે આપણે 21 થી 30 સુધીના તત્વો જોઈએ. કેટલા? 21 થી 30 સુધીના તત્વો, અને એમના પરમાણ્વીય દળ યાદ રાખવાની જરૂર નથી. હું જેટલાના કહું એટલાના યાદ રાખજો. ઓકે, ચલો 1 થી 20 સુધીના લખાઈ ગયા બધાને. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે સ્ટાર્ટ કરીએ 21 થી 30 સુધીના તત્વો. બોલો ચલો. હવે આજે વાત કરવી છે ને 21 થી 30 સુધીના તત્વોની, જણાવજો મને. એવું નથી કે બસ સાહેબ વધારે થઈ ગયું, આ તો એવું નથી ને કોઈને? ઓકે ચલાવું. ચલો હા કહેજો એટલે મને ખ્યાલ આવે છે. હા સર ચલાવો, હા સર ચલાવો, એવું મને કહેજો તો મને ખ્યાલ આવી જાય. ચલો જોઈ લઈએ 21 થી 30 સુધીના તત્વો. ઓકે ચલો, તો ઘણા બધા સ્ટુડન્ટની હાથ છે. તો 5 મિનિટ થશે, બરાબર? 5 મિનિટથી વધારે નહીં થાય. ચલો
ફટાફટ આપણે જોઈ લઈએ 21મું તત્વ. જુઓ 21મું તત્વ યાદ રાખજો તમે, સ્કેન્ડિયમ. ભાઈ પહેલા નવા નવા નામ સાંભળેલા હશે, તો હાલ પૂરતું યાદ રાખવાનું. શું આજે પૂરું કરી દેવાનું મતલબ ખ્યાલ ના આવ્યો? એમ આર પટેલ બોલો, શું પૂરું કરવાનું છે આજે? ઓકે, તો સ્કેન્ડિયમ બરાબર. થોડુંક પૂરેપૂરું વાક્ય લખો તો મને ખ્યાલ આવી જાય. બરાબર, હા બરોબર. ઓકે, હા એટલે 1 થી 30 સુધીના તો યાર મતલબ કે તમે બુકની અંદર જોશો તો તમને પણ મળી રહેશે, પણ અહીંયા આગળ હું તમને જણાવી દઉં એટલે કોઈ કન્ફ્યુઝન તમને થતું હોય તો એ થાય નહીં. બરાબર, બીજું કંઈ નહીં, એટલા માટે હું તમને ચલાવી આપું છું. તો જુઓ 21મું તત્વ કયું છે? સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમની સંજ્ઞા યાદ રાખો, SC, કેપિટલ S સ્મોલ c, કેપિટલ S સ્મોલ c. બરોબર, સમજ પડશે? કેપિટલ S સ્મોલ c. ઓકે, ભૂલ ના પડે આની અંદર. ચલો, એનું દળ હું તમને લખીને આપું 45. યાદ રાખવાની જરૂર નથી. બરોબર, તો આ કેમ લખાયું? કેમ કે તમે આની સાંકેતિક રીતે બાજુમાં દર્શાવી શકો. 21 SC 45 વડે આવડશે આ રીતે. એ રીતના હું લખું 22મું તત્વ ટિટાનિયમ. બરાબર, શું લખું? ટિટાનિયમ. એની સંજ્ઞા થશે TI, કેપિટલ T સ્મોલ i. એનું દળ હું બાજુમાં લખી દઉં 48. તો રજૂ કરી દો બાજુમાં. કેવી રીતના રજૂ કરશો? 22 TI 48 વડે આવડશે. એવી રીતે 23મું તત્વ હું લખી દઉં વેનેડિયમ. વેનેડિયમ, કેપિટલ V. એનું દળ બાજુમાં લખું 51. તો કેવી રીતના રજૂ કરશો? કેપિટલ V લખશો, નીચે એનું પરમાણુ ક્રમાંક 23 લખશો, ઉપર એનું પરમાણુ દળ 51 લખશો. બોલો હા કે ના? આ રીતે તમને આ રીતે સાંકેતિક રીતે રજૂ કરતા આવડે કે ના આવડે? આવડશે ને? તો બસ આ કામ તમારે કરવાનું છે. આગળ મેં 1 થી 20 સુધીના તત્વોના તમને સાંકેતિક રીતે રજૂ કરીને બતાવી દીધા. તો એવી રીતે આને પણ તમે રજૂ કરતા રહેજો. ઓકે, 24. ભાઈ 24મું તત્વ છે ક્રોમિયમ. કયું? ક્રોમિયમ. એની સંજ્ઞા છે Cr, કેપિટલ C સ્મોલ r. યાદ રહેશે? એનું પરમાણુ દળ તમે કેટલું લખો? 52 લખી દો. ચલો, એની સંજ્ઞા આપણે કેવી રીતના રજૂ કરીશું? એને કેવી રીતના સાંકેતિક રીતે રજૂ કરીએ? તો એની સંજ્ઞા લખો Cr, અહીંયા એનું પરમાણુ ક્રમાંક 24 લખો, ઉપર એનું પરમાણુ દળ 52 લખી દો. બોલો આવડશે આ રીતે? એવી રીતે નીચે આપણે લઈએ પરમાણુ ક્રમાંક 25. પરમાણુ ક્રમાંક 25 લઈશું તો તત્વ કયું આવશે? મેંગેનીઝ આવશે. મેંગેનીઝ. એની સંજ્ઞા થશે Mn. યાદ રાખજો, Mg એટલે મેગ્નેશિયમ, Mn એટલે મેંગેનીઝ. ઓકે, ચલો એનું દળ યાદ રાખો 55. રીતના રજૂ કરશો? 25 Mn 55 વડે. બોલો આવડશે? ચલો, લખાઈ ગયું હોય તો મને જણાવજો. એના પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈએ અને 26 થી 30 સુધીના તત્વો હું તમને લખાવી આપું. તો આટલા તત્વો તમારે યાદ રાખવાની છે. બરાબર, આને પણ આ રીતે યાદ રાખવાનું. સ્કેટિવેક્રો મે આ કોની કોજી. તો આ રીતે 1 થી 30 સુધીના 21 થી 30 સુધીના તત્વો પણ તમને યાદ રહી જવા જોઈએ, કેમ કે આપણે એની પણ જરૂર પડશે ભાઈ. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. આપણે 25મું તત્વ લઈએ. સોરી 25મું કે 26મું આયા. ભાઈ 26મું તત્વ દરેકને ખ્યાલ હોવું જોઈએ. આયર્ન. બોલો, આયર્ન નામ સાંભળ્યું? શું કહેતા હતા આપણે ગુજરાતીમાં? લોખંડ. કયું? લોખંડ. બરોબર, તો લોખંડને શું કહેવાય? આયર્ન કહેવાય. તો એની સંજ્ઞા યાદ રાખવાની Fe. યસ, વેલ ડન. Fe. એનું દળ યાદ રાખવાનું 56. આ દળ તમને યાદ હોવું જોઈએ. Fe નું દળ કોઈ પૂછે તો એટલીસ્ટ એટલું તો યાદ હોવું જોઈએ, કેમ કે ભાઈ આપણા રોજિંદા જીવનમાં વપરાતો પદાર્થ છે, એટલા માટે યાદ રાખવાનું. ચલો, સંજ્ઞા સાંકેતિક રીત કેવી રીતના રજૂ કરશો? 26 Fe 56 વડે. ચલો, પરમાણ્વીય ક્રમાંક 27 લઈએ તો કયું આવશે? કોબાલ્ટ આવશે. સંજ્ઞા CO લખશો તમે, કેપિટલ C સ્મોલ o, કેપિટલ C સ્મોલ o. જુઓ ઘણા શું કરે ખબર છે? કેપિટલ O લખી દે, કેપિટલ C કેપિટલ O લખી દે. તો ભાઈ આને તો કહેવાય કાર્બન મોનોક્સાઇડ. તમને ખબર છે ને ભાઈ, ધોરણ 10 માં તમે ભણેલા હશો, નામ સાંભળેલું હશે, કાર્બન મોનોક્સાઇડ. તો ભાઈ ધ્યાન રાખવાની, આવી બધી ભૂલો કરવાની નહીં. ઓકે, તો કેપિટલ C સ્મોલ o તમે લખવાનું. ચલો, આનું દળ કેટલું થશે? 59. અને આ પણ જો યાદ રહેતું હોય તો યાદ રાખજો, બાકી જરૂર નથી કોબાલ્ટનું દળ તમારી
યાદ નહીં હોય તો પણ ચાલશે. તો કેવી રીતના રજૂ કરશો? 27CO59 વડે, 59 વડે. ચલો આવી રીતે રહીએ. 28મું તત્વ નિકલ. બરોબર, નિકલ. ભાઈ નીકળી ના જતા લે જુમમાંથી. આ તો તત્વનું નામ બોલ્યો હું, નિકલ. ચલો એની સંજ્ઞા શું લખશો તમે? Ni, નિકલ. ચલો દળ કેટલું લખશો? 59. ભાઈ કોબાલ્ટના જેટલું જેટલું હોય એપ્રોક્સિમેટલી, બરાબર, લગભગ આટલું દળ હોય એનું. ચલો સંજ્ઞા સાંકેતિક રીત રજૂ કરો. Ni અહીંયા લખો 28, ઉપર લખી દો 59. 29મું તત્વ લઈએ, કયું? કોપર. કોપર એટલે તાંબુ. તાંબુ પણ તમે જોયેલું હશે, બરોબર, તો એને કહેવાય કોપર. એની સંજ્ઞા શું છે? Cu. ઓકે, જુઓ આયર્ન એટલે લોખંડ, બરોબર, આ સાઈડમાં લખી દો એટલે તમને ખ્યાલ આવે. કોપર એટલે તાંબુ, યાદ રાખજો, બરોબર. ચલો એનું દળ કેટલું હોય? 63.5. તો આ પણ દળ વારંવાર કામે લાગશે, એટલા માટે યાદ રહે તો યાદ રાખી દેજો. ઓકે, બાકી જરૂર નથી. તમને ઓપ્શન આપી દઉં હું તમને કે ભાઈ યાદ રાખવું હોય તો રાખી શકો, બાકી ચાલશે. 29 કોપર 63.5, આ રીતે તમે એને રજૂ કરી શકો. એવી રીતે આપણે વાત કરીએ 30મા તત્વની, જે છે ઝિંક. શું છે? ઝિંક. કેવી રીતના રજૂ કરશો? Zn વડે, બરાબર, Zn વડે. એનું દળ યાદ રાખજો 65. સાંકેતિક રીતે રજૂ કરીએ 30Zn65 વડે. બોલો આવડશે આ રીતે? પણ આ 21 થી 30 સુધીના તત્વો કેટલા યાદ રાખવાના? તો આ રીતે સ્કે ટી વેક્રો મે આ કોની કોજી. ઓકે, સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. ઓકે, તો આ રીતે તમને 1 થી 30 સુધીના તત્વો આવડી જશે. જુઓ બેઝિક કેમિસ્ટ્રીમાં જ આપણે 21 થી 30 સુધીના તત્વો તૈયાર કરી દીધા. ક્લિયર? આ રીતના ધીરે ધીરે આપણે આગળ જઈશું એટલે તમને ઘણા બધા તત્વો આવડી જશે, બરાબર. તમને 50-60 જેટલા તત્વો તો આ રીતે જ આવડી જશે. એના પાછળ આપણે કોઈ એક્સ્ટ્રા મજૂરી કરવી પડશે નહીં, બરોબર, લોડ પણ નહીં પડે, ઇઝીલી તૈયાર થઈ પણ જશે. ઓકે, ચલો કમ્પ્લીટ બધાને મજા આવી? કોઈ કંટાળો હોય? સર કંટાળો હોય, આવું બધું શું ચલાવો કે કેમિસ્ટ્રી તો અમને ગમતું જ નથી, કેમિસ્ટ્રી કે બોરિંગ સબ્જેક્ટ. બધા લોકો એમ જ કે ભાઈ કેમિસ્ટ્રી એટલે તો સૌથી બોરિંગ સબ્જેક્ટ, કે કેમિસ્ટ્રીમાં તો કે મજા જ ના આવે, ગણિતમાં તો કે દાખલા આવે એટલે કે દાખલા ગણવાની તો મજા આવી જાય અમને, કેમિસ્ટ્રીમાં તો કે સર થિયરી આવે એટલે તો અમને તો કંટાળો આવી જાય. આવું થાય છે બધાને? અચ્છા, મોજ થઈ જાય એમ? વાહ. એટલે ઘેર જઈને મોજ ના વાપરતા, મોજ થઈ ગઈ તે. અત્યાર પાછું મોજ ચાલે છે, બરોબર. અંગ્રેજો આયા, અંગ્રેજી છોડીને જતા રહ્યા. ટિકટોક આવ્યું, મોજ છોડીને જતું રહ્યું, બરોબર. તો એવી વસ્તુ છે. અચ્છા, ગમે છે એટલે સાયન્સ રાખ્યું છે એમ, બરોબર, સરસ. તો સાયન્સને તો ગમવું જ જોઈએ ને ભાઈ. સવાલો તો થવા જ જોઈએ કે ભાઈ આપણે જીવીએ છીએ તો કેમ જીવીએ છીએ, બરોબર. આપણી જવાબદારી કે આ બધા આન્સરોને આપણે મેળવીએ ને એના માટે સાયન્સ રાખવું જરૂરી છે. ઓકે, ચલો મજા આવી ગઈ સાહેબ? ઓકે, સરસ. ક્રિસ, ચેતન, ચેતના, થેન્ક યુ ચેતન એન્ડ ચેતના. સાચી વાત સર, ગમે છે એટલે સાયન્સ, મોજ, નાઇસ ટીચ. ઓકે, રેડી થઈ ગયું? રેડી થઈ ગયું ને તો બસ તમારે આટલું કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું, યાદ રાખી દેવાનું, એટલે ભવિષ્યમાં કોઈ તકલીફ પડે નહીં. ઓકે, બાકી કોઈ પ્રોબ્લેમ હોય તો મેં તમને વોટ્સઅપ નંબર આપેલો છે ગ્રુપની અંદર, તમે મેસેજ કરી શકો છો એની અંદર. ઓકે, તો આના રિલેટેડ જે દાખલા છે આપણે આવતીકાલે રાખીશું. ઓકે, બરાબર.